ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને જયંબે ગ્રુપ ઓફ સ્કૂલ અને વોઇસ ઓફ નર્મદા જિલ્લાના સંયુક્ત ઉપક્રમે રાજપીપળા તાલુકા ખાતે માતૃભાષા દિવસની ઉજવણી સપ્તાહ અંતર્ગત કાર્યક્રમ યોજી માતૃભાષા મહોત્સવની ગૌરવભેર ઉજવણી કરાઈ હતી। રાજપીપળા તાલુકા નગરપાલિકા પ્રમુખ ધર્મિષ્ઠાબેન પટેલ, કેમ્પસ ડાયરેક્ટર મહેશ આહિર, જાણીતા સાહિત્યકાર વિજ્ઞાન લેખક દીપક જગતાપ, નર્મદા સાહિત્ય સંગમના સદસ્યો પ્રાચાર્ય દિનેશ પ્રજાપતિ, સોનલ ચૌધરી, મોનાબેન વસાવા, ચેતન પટેલ, બે મુખ્ય વક્તાઓ નમિતાબેન મકવાણા સાહિત્યકાર અને પ્રાચાર્ય રાણીપરા પ્રાથમિક શાળા તથા દિગ્વિજયસિંહ રાઠોડ અને જય અંબે સ્કૂલના વક્તાઓએ મળી માતૃભાષા અને ગુજરાતી એ વિષય પર વ્યાખ્યાન યોજી માતૃભાષાનો ગૌરવગાન કરાયું હતું કે જેમાં ગુજરાતી ભાષામાં વાણી વ્યવહારમાં વપરાતા વધુ પડતા અંગ્રેજી શબ્દો પ્રયોગો ન કરવા અને ઉપરાંત ઓછા અંગ્રેજીના આધિપત્યમાં ભૂલાતા જતા ગુજરાતી શબ્દ પ્રયોગો વિદ્યાર્થીઓના ધ્યાન પર લાવી તેનો વ્યવહારમાં ઉપયોગ કરવા જણાવ્યું હતું। આ ઉપરાંત માતૃભાષાનો ઇતિહાસ જણાવી માતૃભાષાનું મહત્વ સમજાવ્યું હતું। આ પ્રસંગે માતૃભાષા અંગેની સામૂહિક પ્રતિજ્ઞા વિદ્યાર્થીઓએ લીધી હતી તેમજ મારી માતૃભાષામાં હસ્તાક્ષર અભિયાન હેઠળ તમામ વિદ્યાર્થીઓએ માતૃભાષા ગુજરાતીમાં હસ્તાક્ષર કર્યા હતા। આ પ્રસંગે ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ જહાનો વિડીયો સંદેશો પણ વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કરાયો હતો। હવે આજ રોજ અમારા જયંબે ગ્રુપ ઓફ સ્કૂલના પટાંગણામાં માતૃભાષા મહોત્સવનો જે કાર્યક્રમ યોજાયો હતો, જેમાં નમિતાબેન, શ્રી દિગ્વિજયસિંહ રાઠોડ, જેમને અમને ખૂબ સારું એવું પ્રવચન આપ્યું અને અમારા માતૃભાષા વિશે અમને જાણકારી આપી, અમારું ગૌરવ, માતૃભાષા વિશેનું ગૌરવ જણાવ્યું, ગુજરાતી ભાષાનો ઇતિહાસ કીધો છે અને એવા નવા જેવા શબ્દો કીધા છે જેનો અમે રોજ ઉપયોગ કરીએ છીએ, જે અંગ્રેજીમાં છે અને એનો ગુજરાતીમાં અમને અર્થ જણાવ્યો છે। એની બદલે હું એમને ખૂબ ખૂબ આભાર માનું છું અને હું આજે અમારી શપથ લેવાઈ છે કે આજથી અમે જે બી એમ કંઈક કરીશું તેને ગુજરાતી ભાષાના આગળ રાખીને કરીશું, એ ગુજરાતી ભાષાને મહત્ત્વ આપીશું અને બને તેટલો ગુજરાતી ભાષાનો જ ઉપયોગ કરીશું। તેથી હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું। હું પટેલ કાવ્યમાં મારું નામ મહેશ આહિર છે। આજરોજ ગુજરાતી માતૃભાષા સપ્તાહની જે ઉજવણી સમગ્ર ગુજરાતની અંદર થઈ રહી છે, એવો ખૂબ જ ઉમદો કાર્યક્રમ છે અમારી શાળા જયંબે ગ્રુપ ઓફ સ્કૂલ્સ તેમજ ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર તેમજ વોઇસ ઓફ નર્મદાના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી, જેની અંદર વિવિધ ક્ષેત્રોમાંથી આવેલા કવિઓ, લેખકો અને વક્તાઓએ ખૂબ ગુજરાતી માતૃભાષાનું મહત્વ બાળકોને સમજાવવામાં આવ્યું, તેમજ વિદ્યાર્થીઓને પણ ખૂબ જ આનંદ થયો કે ઘણા એવા આપણા રોજિંદા જીવનની અંદર આપણે જે અંગ્રેજી શબ્દો બોલતા હોઈએ છીએ અને આપણા ગુજરાતી જે મૂળભૂત શબ્દો છે એમનું ખરેખર આપણને જે જાણ નથી, એવા ઘણા બધા શબ્દોનો પરિચય કરાયો। એ બદલ હું સમગ્ર જે આયોજકો છે બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। મારું નામ મહેશ આહિર છે। નમસ્કાર, હું જયંબે ગ્રુપ ઓફ સ્કૂલમાં અભ્યાસ કરું છું। આજ રોજ અમારી શાળામાં માતૃભાષા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું, જેમાં અમને ખૂબ સારો એવો ગુજરાતી ભાષાનો અનુભવ થયો, જેના કારણે જે અમને પ્રોત્સાહન આપ્યું કે ગુજરાતી ભાષા કેટલી મહત્ત્વની છે, આપણી માતૃભાષા છે, જે આપણે માને ગર્ભમાં હોઈએ છીએ ત્યારથી આપણે આપણી માતૃભાષા જ આપણને સૌ પ્રથમ આવડે છે, જે પ્રત્યે અમને દીપક જગતાપ સાહેબ, નમિતાબેન, દિગ્વિજય સર, ચેતન સર અને મહેશ સરે ખૂબ સારું એવું પ્રોત્સાહન આપ્યું, માતૃભાષા વિશે અમને ખૂબ સારું એવું માર્ગદર્શન પૂરું પાડ્યું, જે બદલ તેમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। તેમજ હવે હું પ્રતિજ્ઞા લીધી છે કે આજ પછી હું માતૃભાષામાં જ વાત કરીશ અને બધા શિક્ષકગણ તેમજ મિત્રો સાથે પણ માતૃભાષામાં જ વાત કરીશ। મારું નામ જીયા કાછિયા છે। નમસ્તે। આજે 21મી ફેબ્રુઆરી અંતર્ગત વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું। જય અંબે ગ્રુપ ઓફ સ્કૂલ રાજપીપળા અને જનકલ્યાણ સેવા ટ્રસ્ટ રાજપીપળાના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું।
મારા માટે પણ માતૃભાષાનું સરસ વક્તવ્ય મારે રજૂ કરવાનું હતું. બાળકોને એવા ઘણા શબ્દો મેં કહ્યા કે જે એ લોકો જાણતા નહોતા. ખરેખર બધાને ખૂબ મજા આવી અને કેટલાક માતૃભાષાનું મહત્ત્વ દર્શાવતા એવા પ્રસંગો રજૂ કરવામાં આવ્યા કે જેથી આજની પેઢી માતૃભાષા ગુજરાતીને સમજે, જાણે, તેનું મહત્ત્વ જીવનમાં ઉતારે અને અંગ્રેજીના વંટોળ સામે ગુજરાતીને એ લોકો બાજુ પર કરીને આગળ વધી રહ્યા છે તો તે એ લોકો સમજે અને આગળ વધે. મારું નામ નમિતાબેન એલ મકવાણા, આચાર્ય, પ્રાથમિક શાળા રાણીપરા, તાલુકો. દીપક જગતાપ, CN24 ન્યૂઝ, રાજપીપળા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.